લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા ભોગાવો નદી સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી. આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી સૂચના તેમજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા નાયબ કમિશનર અર્જુન ચાવડા એસકે કટારાના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા મહાનગરપાલિકા વિસ્તારમાં સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી, જેમાં ભોગાવો નદીમાં ઘણા સમયથી એકત્રિત થયેલા કચરાના પલટ સફાઈની કામગીરી કરવામાં આવેલ. ભોગાવો નદી સફાઈ ઝુંબેશના ભાગરૂપે જલ ભવનથી જિલ્લા પંચાયત બ્રિજની આજુબાજુ તેમજ રિવરફ્રન્ટની બાજુમાં ભોગાવો નદીમાં એકત્રિત થયેલ કચરો જેસીબી અને ડમ્પની મદદથી અંદાજિત 250 ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવેલ. જે કચરો ખામીશાણા રોડ પર આવેલ ડમ્પિંગ સાઇટ ખાતે ડમ્પ કરવામાં આવ્યો. ડમ્પિંગ સાઇટ પર કચરાનું પ્રોસેસિંગ કરી સેગ્રીગેશન કરવામાં આવશે. આગામી દિવસોમાં આ પ્રકારે વિવિધ સાધનોનો ઉપયોગ થકી ભોગાવો નદીમાં એકત્ર થયેલ કચરાનો નિકાલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી.